જય નંદીશ્વર મિત્રો. તો આજે છે ને અમે આમ ગયા ને તો એક કડવો અનુભવ થયો તે હું તમારી સાથે શેર કરું કે હવે વાત સાંભળજો, બહુ અગત્યની છે. કેમ કે આમાં હવે ભેદભાવની વાતો ચાલુ થઈ ગઈ કે ભાઈ હું તો ગાયને જ રોટલી ખવડાવીશ ને એમાં બિચારા આજે નંદી મહારાજ એક ભાઈને ત્યાં રોટલી દેખીને એ તો પહોંચી ગયા ને હવે નંદી મહારાજને થોડી ખબર હોય કે એ તો તમારી રોટલી દેખીને સાહેબ આવતા હોય. હવે એમાં તમે પછી એને આમ તરછોડો અને આમ બે ધક્કા મારો કે હવે એને બે ઝાપટ મારો, એનો કોઈ મિનિંગ નથી રહેતો. હવે તમે આજે પૂન લેવા જાવ છો એ જીવને પાત્ર જ છે સાહેબ, એ જીવને પાત્ર જ કહેવાય. હવે તમે એને તરછોડવાની વાત કરો અને તમે એમ કહો કે હું ગાયને રોટલી ખવડાવીને હું પૂન કમાઈ લઈશ, તો સાહેબ સલામ છે તમારી વિચારધારાને. બાકી મને ખાતરી, હું તમને ખાતરી લખીને આપું, તમારું પૂન પાણીમાં ગયું. તો આ વાતની યારે જો સહમત હોય ને અને તો છે ને જય નંદીશ્વર કોમેન્ટમાં જરૂર લખી દો અને સાહેબ બન્યા રહો અને અમારો સાથ સહકાર કરજો. હરેક પ્રાણીને આપણે બને ને એટલી સગવડતાઓની સાથે રસ્તે રખડતા, એકેય રસ્તે રખડતા પ્રાણીને ભૂખા નહીં હોવા દે સાહેબ. જય નંદીશ્વર.